हेलो स्टूडेंट, विषय रसायन विज्ञान, प्रकरण नंबर 6 उष्मागति शास्त्र। तो स्टूडेंट, आज આપણે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક શીખીએ। આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે સ્પોન્ટિનિટી એટલે કે સ્વયંસ્ફૂર્ણા। ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે જેને સ્વયંસ્ફૂર્ણા એટલે શું, એન્ટ્રોપી એટલે શું તે બધું સમજવામાં ખૂબ જ અઘરું પડે છે। તો આ બધી બાબતને આપણે ઇઝી વેમાં સમજવાનો ટ્રાય કરીએ। તો જુઓ સ્ટુડન્ટ, શરૂઆત કરીએ આપણે સ્વયંસ્ફૂર્ણા એટલે કે સ્પોન્ટિનિટી, જેને મેં એક વ્યાખ્યામાં દર્શાવ્યું છે। સ્વયંસ્ફૂર્ણા માટે શું વ્યાખ્યા દર્શાવી છે? પ્રક્રિયાની આપમેળે આગળ વધવાની લાક્ષણિકતા। પ્રક્રિયાની આપમેળે આગળ વધવાની લાક્ષણિકતા। હવે આ વ્યાખ્યા તમે ઉદાહરણ દ્વારા સમજશો તો જલ્દી સમજ પડશે। ઉદાહરણ લઈએ આપણે એક। તો વિચારો, પાણી જે છે એ હંમેશા એક ઊંચું લેવલ હોય એ ઊંચા લેવલથી તે નીચા લેવલ તરફ વહેતું હોય છે। એ જ પ્રમાણે ઉષ્માનું ઉદાહરણ લઈએ તો જે ઉષ્મા છે એ હંમેશા આપમેળે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જ વહન કરતી હોય છે। હવે સ્ટુડન્ટ, આપણે આ જ બાબતને ઉલટું વિચારીએ। કેવી રીતે? તો જુઓ, ઉષ્મા જે છે એ નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ શું આપમેળે જઈ શકે? પાણી નીચા લેવલથી ઊંચા લેવલ સુધી શું આપમેળે જઈ શકે? તો તમે શું કહેશો કે ના, પાણી જે છે એ નીચા લેવલથી ઊંચા લેવલ ઉપર આપમેળે જઈ શકશે નહીં। તમે જોયું જ હશે, ધાબા પરથી હું પાણી આમ રેડું તો એ નીચે ડાયરેક્ટ જતું રહેશે, પણ શું નીચેથી આપમેળે પાણી ધાબા ઉપર જશે? તો કે ના। ઓકે, એ જ રીતની વસ્તુ છે। હવે આપણે જવાબ શું આપ્યો કે નીચેથી ઉપરની તરફ આપમેળે પાણીનું પણ વહન નહીં થાય અને નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ ઉષ્માનું પણ વહન થશે નહીં। એટલે સ્ટુડન્ટ, કુદરતમાં ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જે આપમેળે એટલે કે એમની જાતે એક જ દિશામાં તો થાય છે, પરંતુ આપોઆપ એટલે કે ફરીથી રિવર્સમાં એટલે કે ઊંધી આપમેળે થતી નથી। અને એને રિવર્સ કરાવવા માટે કેટલાક આપણે બાહ્યકારકની જરૂર પડતી હોય છે। એક ઉદાહરણ લઈએ। નીચેની ટાંકીમાંથી પાણી ઉપરની ટાંકીમાં મારે ભરવું છે, તો શું તે પાણી ડાયરેક્ટ ભરાઈ જશે? તો કે ના। કેમ? તો કે નીચેની ટાંકીમાં ભરેલું જે પાણી છે એ મારે ઉપરની ટાંકીમાં ભરવા માટે શું કરવું પડશે? બહારથી કોઈક બાહ્યકારક બળ એટલે કે આપણે શું કરીશું તો કે કોઈક પંપ ચલાવવો પડશે। તો પંપ એ શું છે? તો કે એક બાહ્યકારક બળ કહેવાય, બરાબર? બહારથી આપણે એક પ્રકારનું કાર્ય કર્યું હોય તેવું આપણે કહી શકીએ છીએ। જ્યારે તમે વિચારી શકો છો કે ઉપરની ટાંકીમાંથી પાણી નીચેની તરફ ઇઝીલી આવી જાય છે, આપમેળે આવી જાય છે। તો આમ સ્ટુડન્ટ, કુદરતમાં થતી જેટલી પણ ભૌતિક પ્રક્રિયાઓ છે અને રાસાયણિક પ્રક્રિયાઓ છે, આ બધી જ પ્રક્રિયાઓનું આપમેળે થવાનું લક્ષણ, આ બધી જ પ્રક્રિયાઓનું જે આપમેળે થવાનું લક્ષણ છે એટલે જ શું કહેવાય? સ્વયંસ્ફૂર્ણા। બધી જ પ્રક્રિયાનું આપમેળે થવાનું લક્ષણ અથવા તો આપમેળે આગળ વધવાનું લક્ષણ, તેને આપણે સ્વયંસ્ફૂર્ણા કહીએ છીએ। અને આવી બધી જે પ્રક્રિયાઓ છે તેને આપણે
સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ કહીએ છીએ. તેમજ અહીંયા લખ્યું છે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાનો જે ગુણધર્મ છે એ શું છે? સ્વયંસ્ફુરિતા. સ્વયંસ્ફુરિત જે પ્રક્રિયાઓ છે એટલે કે આપમેળે થતી જે પ્રક્રિયાઓ છે એનો ગુણધર્મો શું છે? સ્વયંસ્ફુરિતા. સ્વયંસ્ફુરિતા એટલે બાહ્ય કારક અથવા તો બાહ્ય પરિબળ વગર આગળ વધવાની તાકાત. એનો અર્થ કે બહારથી કોઈ પણ પરિબળ વગર જો તે આપમેળે પ્રક્રિયા આગળ વધી શકતી હોય તો આવી પ્રક્રિયાઓને સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ અને તેમનો જે આ ગુણધર્મ છે આપમેળે થવાનો તે ગુણધર્મને સ્વયંસ્ફુરિતા કહેવામાં આવે છે. બીજી એક બાબત સ્ટુડન્ટ, જેટલી પણ પ્રક્રિયાઓ આપમેળે આગળ વધતી હોય તે બધી જ પ્રક્રિયાઓ છે તે અપ્રતિવર્તી હોય છે. જેટલી પણ પ્રક્રિયાઓ આપમેળે આગળ વધતી હોય તે બધી જ અપ્રતિવર્તી પ્રક્રમ ધરાવતી હોય છે. કેવી રીતે? તો જુઓ, હમણાં જ આપણે ઉદાહરણ જોયું હતું એ જ ઉદાહરણ ફરીથી લઈએ છીએ કે ઉષ્માનું ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ વહેવું એ આપમેળે થાય છે, પણ નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ તે આપમેળે થતું નથી. તેની માટે મારે બહારથી કોઈ પરિબળ લગાવવું પડે છે. એટલે કે જે પ્રક્રિયા આપમેળે થતી હોય તે કેવી હોય? અપ્રતિવર્તી પ્રક્રમ. અપ્રતિવર્તી પ્રક્રમ એટલે શું સ્ટુડન્ટ? કે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બને એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ આપમેળે બની જાય, પણ જે નિપજ છે તેમાંથી પ્રક્રિયક આપમેળે બને નહીં. એવા પ્રક્રમને શું કહેવાય? અપ્રતિવર્તી પ્રક્રમ. પ્રતિવર્તી પ્રક્રમમાં શું હોય? પ્રક્રિયકમાંથી નિપજ બને અને એ જ માર્ગે ફરીથી નિપજમાંથી પ્રક્રિયક બની જાય તો એને શું કહેવાય? પ્રતિવર્તી પ્રક્રમ. પણ જેટલી પણ પ્રક્રિયાઓ આપમેળે થતી હોય એ બધી કેવી છે? અપ્રતિવર્તી પ્રક્રમ છે. એટલે કે એક જ દિશામાં થતી પ્રક્રિયાઓ છે. રિવર્સમાં તેને ફરી મારે આપમેળે કરાવી શકતી નથી. ઓકે સ્ટુડન્ટ, હવે જો કે બીજું તેને બાહ્યકારક વગર પ્રતિવર્તી કરી શકાતી નથી. એટલે આપણે નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ વહન કરવું હોય તો મારે બાહ્યકારક કાર્ય કરવું પડે ત્યારે તે શક્ય બને. તેના વગર તેને પ્રતિવર્તી કરી શકાતી નથી. એટલે યાદ શું રાખવાનું? કે પ્રક્રિયાનું આપમેળે થવાનું લક્ષણ તેને સ્વયંસ્ફુરણા કહેવાય અને તેની બધી જે પ્રક્રિયાઓ છે તેને સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ એટલે સ્પોન્ટેનિયસ પ્રોસેસ કહેવાય. આ વસ્તુઓ આપણે યાદ રાખવાની છે. ઉદાહરણ 1, આ કેટલાક ઉદાહરણ છે. એમાં આપેલા કદમાં વાયુનું ફેલાઈ જવું. તો જુઓ, ધારો કે એક રૂમ છે, એ રૂમમાં હું રૂમ ફ્રેશનર, બરાબર, રૂમ ફ્રેશનર શું કરું છું? સ્પ્રે કરું છું. હવે રૂમ ફ્રેશનર આપણે સ્પ્રે કરીએ તો એમાંથી શું નીકળે? ગેસ નીકળે. તો એ જે ગેસ છે એ એની જ જાતે રૂમમાં શું થઈ જશે? ફેલાઈ જશે. બરાબર, હું રૂમ ફ્રેશનરને સ્પ્રે કરું એટલે એની જાતે જે ગેસ છે એ રૂમમાં ફેલાઈ જશે અને આપણને બધાને સારી એવી સુગંધ મળશે. પણ હું એનું ઊંધું વિચારું તો આપણે એનું ઊંધું વિચારીએ. કેવું વિચારીએ? કે રૂમમાં જે ગેસ ફેલાય છે ઓટોમેટિક એ ગેસ બધી જ પાછી આવીને બોટલમાં ભરાઈ જાય. રૂમમાં જે સ્પ્રે મેં નાખ્યું, બરાબર, જે ગેસ છે એ ઓટોમેટિકલી પાછી આ બોટલમાં ભરાઈ જાય. તો શું સ્ટુડન્ટ એ શક્ય છે? જે ગેસ એની જાતે ફેલાઈ ગઈ છે રૂમમાં, શું એ ગેસ ફરીથી બોટલમાં ભરાઈ શકે? તો કે ના. તો આમાં શું કહી શકું તમને? કે એવી જે પ્રક્રિયાઓ છે કે જેમાં ગેસનું આપમેળે ફેલાઈ જવું તેને શું કહેવાય?
સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવાય. એટલે કે ગેસ એની જાતે ફેલાઈ જાય છે એટલે. અને પ્રક્રિયા કેવી છે પાછી? અપ્રતિવર્તી પ્રક્રિયા પણ કહેવાય, કે એક જ દિશામાં થઈ ગયું એટલે કે એક વખત તે આપમેળે ફેલાઈ ગઈ, પણ ફરીથી રિવર્સમાં એ વસ્તુ થતી નથી. એટલે આ ઉદાહરણથી આપણે એવું સમજી શકીએ કે સ્પ્રે કરવાથી જે ગેસ છે એ આપમેળે રૂમમાં ફેલાઈ જાય છે એટલે તે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે, અને એક જ દિશામાં થાય છે એટલે કે અપ્રતિવર્તી પ્રક્રિયા છે. બીજું ઉદાહરણ લઈએ. ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ બનવો. તો જુઓ સ્ટુડન્ટ, ઓક્સિજનની હાજરીમાં કાર્બનનું દહન થાય, ઓકે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બની જાય. આપમેળે કાર્બન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ બની જાય. પણ સ્ટુડન્ટ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે બની ગયો એ આપમેળે ફરીથી કાર્બન અને ઓક્સિજન વાયુમાં છૂટો પડી શકતો નથી. કાર્બન ડાયોક્સાઇડમાંથી આપણે કાર્બન અને ઓક્સિજનને છૂટો પાડી શકીએ, પણ એની માટે મારે કોઈક બાહ્યકારક પરિબળની જરૂર પડે. એટલે જે રિવર્સ પ્રોસેસ છે એને આપમેળે આપણે કરી શકતા નથી. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે આપમેળે રાસાયણિક પ્રક્રિયા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. એટલે તે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા અથવા તો સ્પોન્ટેનિયસ રિએક્શન છે, અને એક જ દિશામાં આપમેળે થાય છે એટલે આ અપ્રતિવર્તી પ્રક્રિયા પણ છે. ઓકે સ્ટુડન્ટ, એટલે આ કેટલાક જે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓના ઉદાહરણ લખેલ છે, અને આ બધી જ જે પ્રક્રિયાઓ લખી છે તેને આપણે ઊંધું વિચાર કરીએ. આ જે બધી સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓનું ઉદાહરણ લખ્યું તેનું આપણે ઊંધું વિચાર કરીએ તો તે શક્ય બનતું નથી. એમાં જ જુઓ, એન્થાલ્પીમાં ઘટાડો પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતાનું અભિલક્ષણ છે એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો જુઓ, હમણાં જ આપણે અભ્યાસ કર્યો કે પાણી જે છે તે આપમેળે ઊંચા લેવલથી નીચા લેવલ તરફ જઈ શકે છે, પણ આનું ઊંધું જે છે તે આપમેળે થઈ શકતું નથી. તેનો અર્થ એ થયો કે આ પ્રક્રિયા જે છે તેમાં ઊંચા લેવલથી નીચા લેવલ તરફ જ્યારે પાણીનું વહન થાય, બરાબર, એટલે કે જે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થાય છે, પણ નીચા લેવલથી ઊંચા લેવલ તરફ લઈ જવા માટે આપમેળે પ્રક્રિયા થતી નથી, એટલે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થતી નથી. તે જ વસ્તુ આપણે કેમિકલ રિએક્શન એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ અપ્લાય કરી શકીએ છીએ. કેવી રીતે? તો જુઓ, પ્રક્રિયકથી નિપજ તરફની દિશા, ઓકે, એટલે કે જુઓ, એમોનિયા છે, નિપજ, અને કેવી રીતે બને છે? તો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈને, ઓકે, એટલે પ્રક્રિયકથી નિપજ તરફની દિશા અને પછી નિપજથી પ્રક્રિયક તરફની દિશા, આ બે પ્રકારની દિશા રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણને જોવા મળે છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, પ્રક્રિયક વચ્ચે રિએક્શન થઈને નિપજ બને એને પુરોગામી પ્રક્રિયા કહેવાય, અને નિપજમાંથી પ્રક્રિયક બનવાની જે છે તેને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. ઓકે, હવે આપણને કેવી રીતે ખબર પડે કે પુરોગામી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે પ્રતિગામી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે? તો તે નક્કી કરવા માટે આપણે બે ટોપિકનો અભ્યાસ કરવાનો છે. પહેલો ટોપિક આપેલો છે આપણને એક પ્રશ્ન તરીકે કે એન્થાલ્પીમાં ઘટાડો પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતાનું અભિલક્ષણ છે. એટલે એન્થાલ્પીમાં જે ઘટાડો થાય તેના દ્વારા આપણે નક્કી કરી શકીએ કે આ પ્રક્રિયા જે છે તે સ્વયંસ્ફુરિત હશે કે નહીં હોય. તે એન્થાલ્પીના ઘટાડા દ્વારા નક્કી કરી શકાય કે ના કરી શકાય એ વસ્તુ હવે આપણે જાણવાની છે. તો જુઓ, એ જ વસ્તુ આપણે સમજવા માટે અહીંયા આ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ લીધી છે. ઓકે, હવે આ રાસાયણિક પ્રક્રિયાઓમાં તમે જોઈ શકો છો કે પ્રક્રિયક છે એટલે કે રિએક્ટન્ટ છે, અને નિપજ એટલે કે પ્રોડક્ટ.
તો પ્રક્રિયકથી નીપજ તરફ થતી જે પ્રક્રિયાઓ છે એ સ્વયંસ્ફુરિત જોવા મળી. અને આ જે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓની અંદર જ્યારે પ્રક્રિયા એન્થાલ્પી જોવામાં આવી તો તેનું મૂલ્ય આપણને ઋણ મળ્યું. એટલે કે જે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ છે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હશે, કારણ કે એની પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય એ ઋણ મળે છે. ઓકે, હવે અહીંયા જુઓ, પાણી જે છે ઊંચા લેવલથી નીચા લેવલ તરફ આપમેળે વહે છે. તો તમે વિચારી શકો છો કે ઊંચા લેવલથી નીચા લેવલ તરફ તે આપમેળે વહે એમાં જે પાણીમાં રહેલી સ્થિતિ ઉર્જા છે એમાં શું થતો હશે સ્ટુડન્ટ? ઘટાડો થતો હશે. ઓકે, તો એ જ રીતે છે કે આ જે બધી પ્રક્રિયાઓ છે તે ઉષ્માક્ષેપક છે. આ પ્રક્રિયાઓ જે છે એ ઉષ્માક્ષેપક છે. એમાં મૂલ્ય કેવું આવે છે? પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય ઋણ આવે છે. ઓકે, તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય આપણને ઋણ મળે છે, એનો અર્થ કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. એ પ્રક્રિયાની ઉર્જામાં શું થઈ રહ્યો છે? ઘટાડો થઈ રહ્યો છે. એટલે આ જે બધી પ્રક્રિયાઓ છે તે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ છે. આમ આ રીતે આપણે પાણીના ઉદાહરણ સાથે આ પ્રક્રિયાઓ જે છે એ સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ છે તેવું આપણે સાચું કહી શકીએ છીએ. ઓકે, હવે આ બાજુના રિએક્શન જુઓ. તેમાં શું જોવા મળ્યું કે આ પ્રક્રિયાઓ જુઓ, અહીંયા પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય ધન છે. એટલે આ બધી પ્રક્રિયાઓ કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે. જ્યારે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય ધન મળે તો તે પ્રક્રિયાઓ કેવી હોય? ઉષ્મા શોષક પ્રક્રિયા હોય. હવે સ્ટુડન્ટ, આ પ્રક્રિયાઓ ઉષ્મા શોષક છે છતાં પણ કેવી છે? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. ઓકે, પહેલાં આપણે પાણીનું ઉદાહરણ લીધું, એમાં શું કીધું કે ઊંચા લેવલથી નીચા લેવલ તરફ જાય તો અહીંયા સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. બરાબર, એટલે કે ઉર્જામાં ઘટાડો થાય છે. એ જ વસ્તુને અહીંયા આપણે સરખાવી કે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય ઋણ મળે એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, અને અહીંયા પણ ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે, એટલે મૂલ્ય ઋણ મળે છે. તેથી આ પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત છે એવું આપણે માની લીધું. હવે એની જ સામે આ કેટલીક જે રાસાયણિક પ્રક્રિયાઓ છે તે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે. છતાં પણ આ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ આપમેળે થાય છે. હવે ઉષ્મા શોષક પ્રક્રિયા છે છતાં પણ આ બધી પ્રક્રિયાઓ આપમેળે થાય છે, તો એને પણ આપણે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ કહેવી જ પડે. તો આ વસ્તુ પણ સાચી છે. તો જ્યારે આ બધી જ પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો પછી એમાં શું જાણવા મળ્યું કે એન્થાલ્પીમાં ઘટાડો જે છે, બરાબર, તે ઉર્જામાં થતો ઘટાડો છે અને તેથી તેને સ્વયંસ્ફુરિતા છે, બરાબર, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે એમ નક્કી કર્યું. પણ દરેક કિસ્સા માટે એ વસ્તુ સાચી હોતી નથી, કારણ કે કેટલીક એવી પણ રાસાયણિક પ્રક્રિયાઓ બાજુમાં જોવા મળી કે જેમાં એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થતો નથી, ઉર્જામાં ઘટાડો થતો નથી. એ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક છે છતાં પણ સ્વયંસ્ફુરિત છે, એટલે કે સ્પોન્ટેનિયસ છે. તો આ બધા ઉપરથી આપણે એમ કહી શકીએ કે ફક્ત એન્થાલ્પીમાં થતો ઘટાડો, એના ઉપરથી આપણે એવું નક્કી કરી ના શકીએ કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે કે નહીં હોય, અથવા તો આપણે એવું નક્કી ના કરી શકીએ કે સ્વયંસ્ફુરિતા નક્કી કરવા માટે એન્થાલ્પીનું જ લક્ષણ વ્યવસ્થિત છે. આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે સ્વયંસ્ફુરિતા નક્કી કરવા માટે હજી આપણે એન્થાલ્પી સિવાય પણ બીજા એક પરિબળની જરૂર છે. હવે ટોપિક છે એન્ટ્રોપી અને સ્વયંસ્ફુરણા. તો સ્ટુડન્ટ, હમણાં આપણે હાલમાં જ જોયું, શું જોયું કે શું એન્થાલ્પીના મૂલ્ય ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે તે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં?
ફક્ત એન્થાલ્પીના મૂલ્ય ઉપરથી, તો આપણે ચોક્કસ રીતે કંઈ ખાસ કહી શકતા નથી, કારણ કે એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હતું. એમાં તો આપણે કહી દીધું કે તે પ્રક્રિયા આપમેળે થાય છે, એટલે કે સ્વયંસ્ફુરિત છે. પણ ઘણી બધી એવી આપણને રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળી કે જેમાં એન્થાલ્પીનું મૂલ્ય ધન હતું, છતાં પણ તે કેવી હતી? સ્વયંસ્ફુરિત હતી. એના પરથી આપણે એવું વિચાર્યું કે ફક્ત એન્થાલ્પી અવસ્થા વિધેયનો ઉપયોગ કરીને આપણે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે તે નક્કી કરી શકતા નથી. હજી આપણે કોઈ વિધેય અથવા તો કોઈ અભિલક્ષણની જરૂર છે. તો એ જ છે એન્ટ્રોપી. એન્ટ્રોપીને સમજવા માટે સૌથી પહેલાં સ્ટુડન્ટ આપણે એક ઉદાહરણ લઈ લઈએ. તો જુઓ, આપણે એક પાત્ર લીધું. અહીંયા જુઓ, આ એક પાત્ર છે. ઓકે, આ પાત્રમાં તમને અહીંયા વચ્ચે એક પાર્ટીશન જોવા મળે છે. હવે આ પાત્રમાં વચ્ચે જે પાર્ટીશન છે, એટલે કે તેની એક તરફ એ ગેસ છે, એટલે કે એ વાયુ છે, અને તેની બીજી તરફ વાયુ બી ભરેલો છે. હવે ધારો કે આપણે આ જે પાત્રનું આ વચ્ચેનું પાર્ટીશન છે એ હું હટાવી લઉં. હવે બંને બાજુ વાયુ જ છે. આ એ વાયુ છે અને આ બી વાયુ છે. જ્યારે હું પાત્રની વચ્ચેથી આ પાર્ટીશનને હટાવી લઉં તો શું થશે સ્ટુડન્ટ? તો કે આ બંને વાયુઓ જે છે અથવા તો આ બંને ગેસ જે છે તે શું થશે? આપમેળે વિસ્તરણ પામશે અને એકબીજામાં ભળી જશે, કારણ કે વાયુ તો એમ પણ સરળતાથી એકબીજામાં ભળી જાય છે. હવે તમે આ જે પ્રક્રિયા બની તેને ધ્યાનથી જુઓ કે આ પ્રક્રિયાની અંદર તમે જોઈ શકો છો કે પાર્ટીશન હટાવવાથી બંને વાયુઓ એકબીજામાં ભળી ગયા, એટલે કે બંને વાયુઓના અણુઓ એકબીજામાં ભળી જાય છે. પણ આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની ઉષ્મા ઉત્પન્ન પણ નથી થતી કે પછી અહીંયા કોઈ પણ પ્રકારની ઉષ્માનું શોષણ પણ થતું નથી. ફક્ત શું થાય છે કે જે વાયુઓ છે તે વિસ્તરણ પામીને એકબીજામાં ભળી ગયા, અને આ વસ્તુ કેવી થઈ? તો કે આપમેળે જ થઈ છે. હવે આ વસ્તુ આપમેળે જ થઈ છે એટલે આપણે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત એટલે કે સ્પોન્ટેનિયસ છે તેમ આપણે કહેવું પડે. પ્રશ્ન આપણને શું ઊભો થયો? તો કે જુઓ, કોઈ પણ પ્રકારની ઉષ્મા ઉત્પન્ન નથી થઈ અને કોઈ પણ પ્રકારની ઉષ્માનું શોષણ નથી થયું, એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર અહીંયા ડેલ્ટા એચનું મૂલ્ય કેટલું આવે? 0. તમે વિચારશો કેવી રીતે? એન્થાલ્પીની વ્યાખ્યા છે અચળ દબાણે શોષાતી ઉષ્મા અથવા તો અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર એટલે એન્થાલ્પી. અહીંયા આ પ્રક્રિયામાં ઉષ્મામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી, તો અહીંયા એન્થાલ્પી ફેરફાર 0 મળ્યો. હવે આ પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય 0 છે, છતાં પણ આ પ્રક્રિયા સ્ટુડન્ટ કેવી છે? સ્વયંસ્ફુરિત છે. હવે તો જો એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય 0 છે તો આ પ્રક્રિયાની જે સ્વયંસ્ફુરિતા છે એની માટે જવાબદાર કોણ? એ પ્રશ્ન ઊભો થાય. તો આપણે જોઈએ કે જ્યારે પાત્રમાં પાર્ટીશન છે ત્યારે એ ગેસ અને બી ગેસના અણુઓ જુદા જુદા ભરેલા છે, પરંતુ જ્યારે પાર્ટીશન પાત્રમાંથી દૂર કરીએ ત્યારે એ ગેસના અણુઓ અને બી ગેસના અણુઓ ભેગા થઈ જાય છે. હવે આ અણુઓ જો અહીંયા તમને અલગ અલગ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા દેખાય છે. જ્યારે આ ભેગા થાય છે ત્યારે એની જે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા એ રીતે નથી ગોઠવણ, એમાં અસ્તવ્યસ્તતા એટલે કે અનિયમિતતા દેખાય છે. આ જે પાત્ર છે તેમાં કેટલીક જગ્યાએ એના અણુઓ, કેટલીક જગ્યાએ બી વાયુના અણુઓ, કેટલીક જગ્યાએ એ વાયુના અણુઓ, આમ અસ્તવ્યસ્ત અણુઓની ગોઠવણી જોવા મળે છે. તો જ્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવી ત્યારે એવું દર્શાવ્યું કે સ્પોન્ટેનિટી માટે એટલે કે સ્વયંસ્ફુરણા માટે જે આ અસ્તવ્યસ્ત છે એટલે કે આ જે અવ્યવસ્થા પાત્રમાં સર્જાય છે
તેને આપણે અભિલક્ષણ તરીકે ગણી શકીએ છીએ. આગળ આપણે કોને અભિલક્ષણ ગણ્યું હતું? પ્રશ્ન પૂછ્યો હતો કે શું સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટે એન્થાલ્પી એક અભિલક્ષણ છે કે નહીં? બરાબર, તો એમાં આપણે જોઈ લીધું. હવે અહીંયા જુઓ કે અહીંયા જે પાત્રમાં અવ્યવસ્થાનું માપ આવ્યું, અવ્યવસ્થા સર્જાઈ, જે અસ્તવ્યસ્ત અણુઓની ગોઠવણી જોવા મળી, તેને સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટેનું અભિલક્ષણ દર્શાવ્યું છે. ઓકે, એટલે જુઓ, પ્રણાલીની અસ્તવ્યસ્તતાનું માપ, પ્રણાલી બરાબર, કોઈ સિસ્ટમ, પ્રણાલીની આ પાત્ર આપણું શું કહેવાય? પ્રણાલી કહેવાય. તો પ્રણાલીની અસ્તવ્યસ્તતા અથવા તો અવ્યવસ્થાનું માપ એટલે કે એન્ટ્રોપી. હવે જુઓ, એન્ટ્રોપી પણ શું છે? તો કે ઉષ્માગતિશાસ્ત્રનું એક વિધેય છે. જેવી રીતે એન્થાલ્પી, આંતરિક ઉર્જા એ ઉષ્માગતિશાસ્ત્રના વિધેય છે, એ જ રીતે એન્ટ્રોપી પણ ઉષ્માગતિશાસ્ત્રનું એક વિધેય છે. હવે જો સ્ટુડન્ટ, જે અલગ કરેલી પ્રક્રિયાઓ હોય ને એ વધુ અસ્તવ્યસ્ત, જે અલગ કરેલી પ્રણાલી હોય તેમાં વધુ અસ્તવ્યસ્તતા થવાનું વલણ હોય છે. એટલે શું? તો કે આપણે સ્વયંસ્ફુરિતાની વાત કરીએ. ઓકે, આપણે સ્વયંસ્ફુરિતાની વાત કરવી હોય કે જ્યાં આપણે એન્થાલ્પીના ફેરફાર ઉપરથી કોઈ પણ પ્રકારના તારણ ઉપર પહોંચી શક્યા ન હોય, ત્યાં આપણે જોવાનું કે પ્રણાલીમાં કેટલી અવ્યવસ્થાનું પ્રમાણ વધારે છે. જો પ્રણાલીમાં વધુ અસ્તવ્યસ્તતા હોય એટલે કે વધુ અવ્યવસ્થા જોવા મળતી હોય, એનો અર્થ થાય કે વધારે એન્ટ્રોપીમાં વધારો જોવા મળતો હોય, તો તે પ્રક્રમ અથવા તો તે પ્રણાલી સ્વયંસ્ફુરિત હશે તેમ આપણે સમજી લેવા. તો સ્ટુડન્ટ, આપણે એન્ટ્રોપી વિશે કેટલીક માહિતી મેળવી. હવે આપણે એન્ટ્રોપી વિશે વધારે ડિટેલમાં સમજવા માટે એન્ટ્રોપી, પ્રણાલીની અસ્તવ્યસ્તતાનું માપ, એમાં કેટલીક બાબતો સમજીએ. એની સંજ્ઞા એન્ટ્રોપીની છે S. તો સ્ટુડન્ટ, હાલ સુધીમાં આપણે સમજ્યા કે સ્વયંસ્ફુરણા એટલે શું? આપણે જાણ્યું કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય. જે તે બધી પ્રક્રિયાઓ છે તે સ્વયંસ્ફુરિત છે કે નથી, અને તેની માટે આપણે જોયું કે એન્થાલ્પી ફેરફારને આપણે ધ્યાનમાં લઈ શકીએ. પરંતુ એવી બે આપણને કેટલીક પ્રક્રિયાઓ જોવા મળી કે જેમાં એન્થાલ્પીનો ફેરફાર શૂન્ય હતો, છતાં પણ તે પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત હતી. તો તેની અંદર આપણે એક નવા અવસ્થા વિધેય વિશે વાત કરી અને જેનું નામ આપણે આપ્યું એન્ટ્રોપી. હવે એન્ટ્રોપી એટલે શું? એન્ટ્રોપી શું હતું? તો એન્ટ્રોપી એટલે કે પ્રણાલીની અસ્તવ્યસ્તતાનું માપ, જેને આપણે S સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. હવે જુઓ સ્ટુડન્ટ, આંતરિક ઉર્જા છે, એન્થાલ્પી છે, તેમની જેમ જ એન્ટ્રોપી એ વિધેય છે. હવે આંતરિક ઉર્જા અને એન્થાલ્પી, આને આપણે શું કીધું હતું કે તે બંને અવસ્થા વિધેય છે, બરાબર. એ જ રીતે એન્ટ્રોપી પણ અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય એટલે આપણે જાણીએ છીએ કે તે જે તે પ્રક્રિયાની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. કયા પથથી તે પ્રક્રિયા થઈ તેના ઉપર આધાર રાખતી નથી. તેમજ એન્ટ્રોપી જે છે એના નિરપેક્ષ મૂલ્ય કરતાં, એન્ટ્રોપીનું જે નિરપેક્ષ મૂલ્ય હોય છે તેનું મહત્ત્વ નથી, પણ એન્ટ્રોપીમાં જે ફેરફાર થાય, બરાબર, એટલે કે જે ડેલ્ટા S હોય, એન્ટ્રોપીમાં થતા ફેરફારનું મહત્ત્વ છે. જેવી રીતે સ્ટુડન્ટ આપણે જોયું હતું કે આંતરિક ઉર્જા માટેનો ફેરફાર, જેને આપણે શું કીધું હતું? ડેલ્ટા U, આપણે એનો જ ઉપયોગ કરીએ છીએ. એન્થાલ્પીનો ફેરફાર, જેને આપણે કહ્યું હતું ડેલ્ટા H, સૂત્રમાં પણ આપણે એ જ ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે આ કેસમાં પણ એન્ટ્રોપીનો ફેરફાર એટલે કે ડેલ્ટા S,
એ જ આપણી માટે વધારે અગત્યનું છે, તેનું મૂલ્ય શું આવે છે એના કરતાં. તો જુઓ સ્ટુડન્ટ, આમ તો આપણે લોકો એન્ટ્રોપીની થિયરી વાઇઝ તો સમજી લીધી. ઓકે, હવે અહીંયા પ્રણાલીમાં રહેલી જે અવસ્થા છે, બરાબર, પ્રણાલીમાં રહેલી જે અસ્તવ્યસ્તતા છે તેનું માપ એટલે કે એન્ટ્રોપી કહેવામાં આવે છે. પણ થિયરી વાઇઝ આપણે ભલે સમજી લીધા, પણ પ્રણાલીમાં જે અવ્યવસ્થા આવી એન્ટ્રોપી છે તેનો મારે ઉપયોગ દાખલામાં કરવો હોય તો કેવી રીતે કરવાનો એ આપણે સમજવાનો છે. ઓકે, તો એની માટે સ્ટુડન્ટ સૌ પ્રથમ આપણે એન્ટ્રોપીના ફેરફારને સમજવું પડે. અને જે એન્ટ્રોપીનો ફેરફાર છે તેની માટેનું સૂત્ર છે. શું સૂત્ર છે? તો જો એનું સૂત્ર છે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલના છેદમાં ટી. આ સૂત્ર છે એન્ટ્રોપી ફેરફારનું. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ દાખલામાં કેવી રીતે કરવાનો છે, ઓકે, એના વિશે સમજીશું. અને આ સૂત્ર કેવી રીતે આવ્યું, બરાબર, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં ટી, એના વિશેની પણ આપણે માહિતી લઈએ. તો જો શરૂઆત કરીએ, ધારો કે સ્ટુડન્ટ આ એક પ્રણાલી છે, સિસ્ટમ. ઓકે, ધારો કે આ એક પ્રણાલી છે. હવે આ જે પ્રણાલી છે તેમાં હું ઉષ્મા ઉમેરું છું, બરાબર, ઉષ્મા એટલે કે ક્યુ. આમાં હું ઉષ્મા ઉમેરું છું. આ જે પ્રણાલી છે તેમાં હું ઉષ્મા ઉમેરીશ તો તેની જે અવ્યવસ્થા છે એ વધશે કે ઘટશે? પ્રણાલી છે એ પ્રણાલીમાં હું ઉષ્મા ઉમેરું છું, બહારથી ગરમી આપું છું, એટલે કે ઇનડાયરેક્ટલી તાપમાનમાં વધારો થશે. તો ત્યાર પછી જે પ્રણાલી છે તેમાં અવ્યવસ્થા વધશે કે ઘટશે? તો જો લોજિકલી તમે વિચારી શકો તો કે વધશે. ઓકે, તમે કહેશો કે કેમ વધશે? તો કે જો સ્ટુડન્ટ, પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીશું તો તેમાં રહેલા જે અણુઓ છે તે અણુઓની ગતિ ઉર્જામાં શું થઈ જશે? વધારો થઈ જશે. કારણ કે તેમને આપણે બહારથી ઉષ્મા સ્વરૂપે શું આપી છે? એક પ્રકારની ઉર્જા જ આપી છે. એટલે પ્રણાલીમાં રહેલી જે અણુઓ છે તેની ગતિ ઉર્જા વધશે. તેમની ગતિ વધશે એટલે કે જે પ્રણાલી છે તેમાં અવ્યવસ્થાનું માપ પણ શું થઈ જશે? વધી જશે. ઓકે, તો આના ઉપરથી સ્ટુડન્ટ આપણે એવું કહી શકીએ કે એન્ટ્રોપીમાં થતો જે ફેરફાર છે તે ઉષ્મા એના શું છે? સમપ્રમાણમાં છે. કારણ કે આપણે જ્યારે ઉષ્મા આપીએ તો અણુઓની ઉર્જા વધે, એમની ગતિ ઉર્જામાં વધારો થાય. ગતિ ઉર્જા વધે, બરાબર, એને કારણે અવ્યવસ્થાનું માપ વધી જાય અને અવ્યવસ્થા વધે, ઓકે, એટલે કે એન્ટ્રોપીમાં ફેરફારમાં પણ શું થઈ જાય? વધારો થઈ જાય. તો ઇનડાયરેક્ટલી અથવા તો ડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ કે એન્ટ્રોપીમાં થતો ફેરફાર એ ઉષ્માના સમપ્રમાણમાં છે. ઓકે, જો સૂત્ર કેવી રીતે આવીએ છીએ એ સમજીએ છીએ. હવે આપણે વાત કરીએ તાપમાન ટીની. ઓકે, કેમ કે ફક્ત આપણે ઉષ્મા જે છે એના આધારે એન્ટ્રોપી ફેરફાર ગણી શકતા નથી. એની માટે તાપમાન પણ ઉપયોગમાં લેવાય છે. એનો પણ ઘણો અગત્યનો ફાળો છે. તો જુઓ, તમને સમજાવ તો આપણે એન્ટ્રોપી ફેરફાર અને તાપમાન વચ્ચેના સંબંધને સમજવા માટે ઉદાહરણ લઈએ. તો ધારો કે સ્ટુડન્ટ બે પ્રણાલી લઈએ, પ્રણાલી 1 અને પ્રણાલી 2. ઓકે, આ એક પ્રણાલી નંબર આપીએ અને આ સિસ્ટમને બીજી સિસ્ટમ અથવા તો બીજી પ્રણાલી એવું કહીએ. હવે આ જે સ્ટુડન્ટ એક પ્રણાલી છે, બરાબર, તે ઊંચા તાપમાન પર છે અને આ જે બીજી પ્રણાલી છે તે નીચા તાપમાન પર છે. ઓકે, બે પ્રણાલી લીધી, એકનું ઊંચું તાપમાન છે અને બીજુનું નીચું તાપમાન છે. હવે
ઊંચા તાપમાને રહેલી જે પ્રણાલી છે એમાં જે અણુઓ હશે, બરાબર, તાપમાન ઊંચું છે એના કારણે એ અણુઓ પાસે ઉર્જા કેવી હશે? વધારે હશે. ઓકે, અને એમની ઉર્જા વધારે હશે એટલા માટે અહીંયા અવ્યવસ્થાનું માપ પણ કેવું હશે સ્ટુડન્ટ? ઊંચા તાપમાનવાળી પ્રણાલીમાં વધારે હશે. ઓકે, જ્યારે નીચા તાપમાનવાળી જે પ્રણાલી છે એમાં શું હશે કે અણુઓની ગતિ ઉર્જા ઓછી હશે. એટલે અહીંયા અવ્યવસ્થા કેવી હશે સ્ટુડન્ટ? ઓછી હશે. અને અહીંયા અવ્યવસ્થા કેવી હશે સ્ટુડન્ટ? તો કે વધારે હશે. ઓકે, હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, ઊંચા તાપમાને રહેલી પ્રણાલીમાં અવ્યવસ્થાનું પ્રમાણ આપણને વધારે જોવા મળે છે અને નીચા તાપમાને રહેલી પ્રણાલીની કમ્પેરિઝનમાં. હવે આપણે ફેરફારની વાત કરવાની છે. એન્ટ્રોપીમાં થતા ફેરફારની વાત કરીએ તો જુઓ, હું શું કરું છું તો કે ઊંચા તાપમાને રહેલી પ્રણાલી અને નીચા તાપમાને રહેલી જે પ્રણાલી છે, બરાબર છે, આ બંનેની શરૂઆતમાં જે અવ્યવસ્થા છે તેનું માપ આપું છું. ધારો કે ઊંચા તાપમાનવાળી પ્રણાલીનું શરૂઆતનું માપ લઈએ તો તે છે 50 યુનિટ અને નીચા તાપમાનવાળી પ્રણાલીમાં શરૂઆતની અવ્યવસ્થા છે 20 યુનિટ. ઓકે, બંનેની પ્રારંભિક અવ્યવસ્થા. હવે શું કરીશ કે બંને પ્રણાલીને એક સરખું તાપમાનમાં વધારો આપીશ. બંને પ્રણાલીને એક સરખો તાપમાનમાં શું કરું છું? વધારો આપું છું. તો જ્યારે આપણે બંને પ્રણાલીને એક સરખો તાપમાનમાં વધારો આપીશું તો અહીંયા શું જોવા મળે છે કે આ જે ઊંચા તાપમાનવાળી પ્રણાલી છે એમાં તો ઓલરેડી અવ્યવસ્થા વધારે જ છે. કેટલી છે? અહીંયા આપણે લખી છે 50 યુનિટ, બરાબર. તો એમાં જે અવ્યવસ્થામાં વધારો છે એ એટલો બધો થતો નથી. કેટલું થાય છે તો કે 20 યુનિટ જેટલું. પણ જ્યારે નીચા તાપમાનવાળી પ્રણાલીમાં તાપમાનનો વધારો થાય ત્યારે તેમાં અવ્યવસ્થાનું માપ કેવું થઈ જાય છે? ખૂબ જ વધી જાય છે. એટલે કે અંતિમમાં એન્ટ્રોપી એવું કહી શકાય. અંતિમ અવ્યવસ્થામાં વધારો, આને પ્રારંભિક એન્ટ્રોપી કહીએ અને આમને શું કહી શકાય? તાપમાન વધારો કર્યો એના પછીની એન્ટ્રોપી એટલે કે અંતિમ એન્ટ્રોપી. તો કે નીચા તાપમાનવાળી પ્રણાલીમાં અવ્યવસ્થા ખૂબ જ વધી જાય છે તો ત્યારે 50 યુનિટ જેટલી થઈ જાય છે. આપણે એન્ટ્રોપીમાં થતો ફેરફાર શોધવાનો છે. ઓકે સ્ટુડન્ટ, શું શોધવાનું છે? એન્ટ્રોપીમાં થતો ફેરફાર શોધવાનો છે. સોરી, 50થી એન્ટ્રોપીમાં વધારો થાય છે એટલે કે 50થી 70 થાય છે અને આ જે છે એ 20થી 70 થાય છે. ઓકે, આપણે તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર શોધવાનો છે, બરાબર. તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા એસ. તો જો અંતિમ એન્ટ્રોપી 70 ઊંચા તાપમાનવાળી પ્રણાલીમાં અને પ્રારંભિક 50, તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો આવે છે? 20. નીચા તાપમાનવાળી પ્રણાલી માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર જોઈએ તો અંતિમ એન્ટ્રોપી 70, પ્રારંભિક એન્ટ્રોપી 20, એટલે કે એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો આવે છે? 50. ઓકે, આ બધા ઉપરથી આપણે એવું કહી શકીએ કે શું ખબર પડે કે જ્યારે તાપમાનમાં વધારો કરવામાં આવે ત્યારે જે નીચા તાપમાન રહેલી પ્રણાલી છે તેમાં જે એન્ટ્રોપીનો ફેરફાર છે એ કેવો આવે છે? વધારે આવે છે. ઓકે, તો આપણે શું સમજી શકીએ સ્ટુડન્ટ? તો અહીં આપણે એ જ સમજી શકીએ કે નીચું તાપમાન જ્યારે હોય, તાપમાન કેવું હોય? નીચું હોય ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેવો આવે? વધારે આવે. અને જ્યારે તાપમાન ઊંચું હોય ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેવો આવે? નીચો આવે છે. તો અહીંયા તમે સૂત્રમાં જોઈ શકો છો કે એન્ટ્રોપીમાં થતા ફેરફાર અને તાપમાન બંને એકબીજાના વ્યસ્ત સંબંધમાં છે. તો હવે આ બંને સૂત્રનો આપણે જો જોડે ભેગો કરીએ, ઓકે, તો આ બંને ઉપરથી આપણને એન્ટ્રોપીમાં થતા ફેરફારનું સૂત્ર મળે. ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ ના છેદમાં ટી. એટલે કે
જે તે પ્રણાલી છે એ પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર એ ઉષ્માના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા બીજી એક બાબત ધ્યાનમાં રાખવાની છે. શું ધ્યાનમાં રાખવાની છે? તો આ તો તાપમાન વધારે હોય, તાપમાન ઓછું હોય, એ બધી બાબતો આપણે જોઈ. હવે એક બીજી બાબત શું છે? તો કે જુઓ સ્ટુડન્ટ, કે જ્યારે પ્રક્રિયા સંતુલનમાં હોય, ઇક્વિલિબ્રિયમમાં હોય, ત્યારે એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય શું આવે છે? તો જુઓ સ્ટુડન્ટ, ધારો કે હું એક પ્રણાલી લીધી, બરાબર, એ પ્રણાલીનું તાપમાન છે 200°C, બરાબર, એટલે કે ગરમ પ્લેટ છે. એવું કહેવાય, પ્રણાલી તરીકે પ્લેટ લઈ લીધી, એનું તાપમાન 200°C છે. હવે આ જે ગરમ પ્લેટ છે એને મેં ખુલ્લા વાતાવરણમાં મૂકી દીધી. તો તમે ખુલ્લા વાતાવરણમાં કોઈ બી ગરમ પ્લેટને મૂકી દેશો તો ધીરે ધીરે શું થઈ જશે? તો કે એમાં રહેલી જે ઉષ્મા છે એ શું કરશે? ઘુમાવશે. એટલે ધીરે ધીરે એ ઠંડી થશે, એટલે કે એના તાપમાનમાં સ્ટુડન્ટ શું થઈ જશે? ઘટાડો થઈ જશે. ઓકે, હવે અહીંયા જો પ્લેટ એ આપણી શું બને? પ્રણાલી, સિસ્ટમ. એ ઉષ્મા ઘુમાવે છે વાતાવરણમાં, એટલે કે આજુબાજુની વસ્તુ આપણું શું બને? પર્યાવરણ. તો અહીંયા હું એવું કહી શકું સ્ટુડન્ટ કે આ પ્લેટ જે છે, આ પ્લેટે જેટલી ઉષ્મા ગુમાવી હશે એટલી જ ઉષ્મા પર્યાવરણે શું કરી હશે? મેળવી હશે. પ્લેટે જેટલી ઉષ્મા ગુમાવી હશે એટલી જ પર્યાવરણે શું કરી હશે? મેળવી હશે. ઓકે, એટલે પ્લેટ અને પર્યાવરણ વચ્ચે શું થઈ જશે? સંતુલન. ધારો કે આને 35°C તાપમાન થઈ જાય છે, બરાબર, તો અહીંયા પણ 35°C જેટલું કારણ કે તમે જાણો છો સ્ટુડન્ટ કે પ્લેટને આપણે ખુલ્લા વાતાવરણમાં મૂકીશું એટલે એની જે વધારાની ઉષ્મા હશે એ ગુમાવી દેશે અને પર્યાવરણના તાપમાન જેટલું તાપમાન એ મેળવી લેશે અને પછી પર્યાવરણ અને પ્લેટ વચ્ચે શું સ્થપાઈ જશે? સંતુલન સ્થપાઈ જશે. તો એવું કહી શકાય કે શું કહી શકાય? કે તાપમાન પ્રણાલીમાં ઘટે છે. ઓકે, એટલે એમાં એન્ટ્રોપીમાં શું થયો? ઘટાડો. એટલે એન્ટ્રોપીનું મૂલ્ય નેગેટિવ. પર્યાવરણમાં ઉષ્મા જાય છે એટલે અહીંયા એન્ટ્રોપી ઉષ્મા જાય છે, ઉષ્મામાં વધારો થાય છે, એટલે પર્યાવરણમાં એન્ટ્રોપીમાં શું થયો? વધારો, એટલે પોઝિટિવ. તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર પોઝિટિવ પ્લસ નેગેટિવ શું થઈ જશે? 0. પ્રણાલીએ જેટલી ઉષ્મા ગુમાવી હશે એટલી જ પર્યાવરણે મેળવી હશે અને પછી બંને એક સમયે શું થઈ જાય છે? સંતુલનમાં આવી જાય છે. તો ગુમાવેલું અને મેળવેલું બંને શું થઈ જશે? 0. એટલે જ્યારે પ્રક્રિયા સંતુલનમાં હોય તે સમયે એન્ટ્રોપીમાં થતા ફેરફારનું જે મૂલ્ય છે એ 0 આવે છે. ઓકે, જુઓ સ્ટુડન્ટ, સ્વયંસ્ફુરિત પ્રક્રમ માટે પર્યાવરણ અને પ્રણાલી માટેનો કુલ એન્ટ્રોપી ફેરફાર ગ્રેટર ધેન 0 થાય છે, એટલે તેનું મૂલ્ય પોઝિટિવ આવે છે. તો આ કેવી રીતે આવે તે આપણે સમજીશું. તો જુઓ સ્ટુડન્ટ, આપણે સૂત્ર જોયું હતું કે ડેલ્ટા એસ એન્ટ્રોપીમાં થતો ફેરફાર, એનું સૂત્ર આપણે શું મેળવ્યું? તો કે ક્યુ રિવર્સિબલ ના છેદમાં ટી. આ સૂત્ર આપણે મેળવ્યું. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, જ્યારે મારે પ્રણાલીમાં થતા એન્ટ્રોપીનો ફેરફાર શોધવું હોય તો એની માટેનું સૂત્ર હું કેવું લખીશ? જુઓ, પ્રણાલીમાં થતા એન્ટ્રોપીનું ફેરફાર શોધવું હોય તો અહીંયા હું લખું કે પ્રણાલીમાં એટલે કે સિસ્ટમમાં. ઓકે, સિસ્ટમમાં એન્ટ્રોપી ફેરફાર શું આવશે સ્ટુડન્ટ? સિસ્ટમમાં એન્ટ્રોપી ફેરફાર એટલે કે ડેલ્ટા એસ સિસ્ટમ ના છેદમાં એનું સૂત્ર શું આવશે? ક્યુ સિસ્ટમ ના છેદમાં ટી સિસ્ટમ. બરાબર. પર્યાવરણમાં એન્ટ્રોપી ફેરફાર મારે સૂત્ર લખવું હોય તો પર્યાવરણ એટલે કે સરાઉન્ડિંગ, બરાબર, પર્યાવરણમાં થતો એન્ટ્રોપી ફેરફાર એટલે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ બરાબર શું લખાશે? ક્યુ સરાઉન્ડિંગ
ના છેદમાં ટી સરાઉન્ડિંગ. ઓકે, આ બે પ્રકારના આપણને સૂત્ર મળે. હવે ધારો કે આ જે વેલ્યુ છે, બરાબર, અહીંયા આપણે શું લખ્યું કે સ્વયંસ્ફુરિત પ્રક્રમ માટે પર્યાવરણ અને પ્રણાલી માટેનો કુલ એન્ટ્રોપી ફેરફાર. હવે અહીંયા ડેલ્ટા એચ સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ છે, ત્યાં આપણે આ જે સૂત્ર છે એ મૂકી શકીએ. ઓકે, તો હું અહીંયા લખી શકું ડેલ્ટા એચ સિસ્ટમની નીચે ક્યુ સિસ્ટમ ના છેદમાં ટી સિસ્ટમ વત્તા ક્યુ સરાઉન્ડિંગ એના છેદમાં ટી સરાઉન્ડિંગ, એવું આપણે લખી શકીએ. ઓકે, હવે આપણે શું સમજવાનું છે કે કુલ એન્ટ્રોપીમાં થતો ફેરફાર આપણે કેવી રીતે ગણી શકીએ. તો જુઓ સ્ટુડન્ટ, હવે અહીંયા જુઓ ગ્રેટર ધેન 0 કેવી રીતે આવે. કુલ એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગ્રેટર ધેન 0, બરાબર, એ આવે, પણ તે સમજવા માટે આપણે એક સ્વયંસ્ફુરિત પ્રક્રમ લઈએ. બરાબર, હવે એમાં એક સિસ્ટમ છે કે જેનું તાપમાન આપણે લઈએ 200°C. સ્વયંસ્ફુરિત પ્રક્રમ માટે જે કુલ એન્ટ્રોપી ફેરફાર છે એનું મૂલ્ય 0 કરતાં વધારે આવે એ સમજવા માટે આપણે એક પ્રક્રિયા લઈએ છીએ. ઓકે, ધારો કે એક સિસ્ટમ એટલે કે એક પ્રણાલી લઈએ કે જેનું ટેમ્પરેચર છે 200°C. તેને વાતાવરણમાં ખુલ્લું મૂકી દેવામાં આવે છે. ઓકે, હવે અહીંયા જો ધારો કે વાતાવરણનું તાપમાન આપણે લઈએ તો ટી સરાઉન્ડિંગ. ઓકે, અને સિસ્ટમ જે છે એ સિસ્ટમનું તાપમાન આપણે 200°C લીધું, એને હું લખી દઉં કે એ ટી સિસ્ટમ છે. ઓકે, હવે શું વિચારવાનું છે કે સિસ્ટમનું તાપમાન જે છે એ સિસ્ટમનું તાપમાન વધારે છે અને જે બહારનું તાપમાન એ કેવું છે, ઓછું છે. તો હવે શું થશે સ્ટુડન્ટ, જુઓ કે બહારનું ઓછું તાપમાન, બરાબર, એટલે ત્યાં એન્ટ્રોપી, બહારનું તાપમાન ઓછું એટલે ત્યાં એન્ટ્રોપીમાં આવતો ફેરફાર કેવો હશે, વધારે. અને સિસ્ટમમાં વધારે તાપમાન, બરાબર, એટલે ત્યાં એન્ટ્રોપીમાં આવતો ફેરફાર કેવો હશે, ઓછો. કેવી રીતે આવ્યું એ મેં તમને આગળ જ કીધું સૂત્ર કે એન્ટ્રોપીમાં થતો ફેરફાર એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. બહારનું તાપમાન ઓછું તો એમાં આવતો ફેરફાર કેવો, વધારે. બરાબર, સિસ્ટમનું તાપમાન વધારે તો એન્ટ્રોપીમાં આવતો ફેરફાર કેવો, ઓછો. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જુઓ, ઓકે, હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, બહારનું ઓછું તાપમાન એટલે ત્યાં એન્ટ્રોપીનો ફેરફાર કેવો, વધારે આવે છે, અને અંદરનું તાપમાન વધારે એટલે ત્યાં એન્ટ્રોપીનો ફેરફાર કેવો આવે છે, નીચો આવે છે. કારણ કે આપણે આગળ જ સમજ્યા કે એન્ટ્રોપીમાં આવતો ફેરફાર એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, તો આના ઉપરથી હું એવું કહી શકું કે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણમાં આવતો ફેરફારનું મૂલ્ય વધારે અને ડેલ્ટા એસ સિસ્ટમ એમાં આવતો ફેરફાર ઓછો. હવે જુઓ, 200°C તાપમાને રહેલ સિસ્ટમ છે, તેનું તાપમાન હવે ધીરે ધીરે શું થશે, વાતાવરણમાં ઉષ્મા જશે એટલે એનું તાપમાન ધીરે ધીરે શું થશે સ્ટુડન્ટ, ઘટશે. ઓકે, તાપમાન ઘટશે, બરાબર છે, એટલે શું થશે તો કે એન્ટ્રોપીમાં ઘટાડો થશે. એન્ટ્રોપીના ફેરફારની વાત નથી કરતા, તાપમાન ઘટશે. ઓકે, તો એન્ટ્રોપી એસ ઘટશે કારણ કે અણુઓની ગતિ ઉર્જા ઓછી થઈ જશે. બરાબર, એવું આપણે તમે હમણાં સુધીમાં સમજો. અને પર્યાવરણમાં તાપમાન વધશે, બરાબર, તો એન્ટ્રોપીમાં અસ્તવ્યસ્તતામાં વધારો થશે એટલે એન્ટ્રોપી વધશે. જો સ્ટુડન્ટ, આ છે એન્ટ્રોપીમાં થતો ફેરફાર, ડેલ્ટા એસની વાત કરે છે. આ ફક્ત અવ્યવસ્થાની વાત કરે છે, એન્ટ્રોપીની. આ એન્ટ્રોપીમાં થતા ફેરફારની વાત છે, આ ફક્ત એન્ટ્રોપીની વાત છે. બે વસ્તુ છે, એન્ટ્રોપી એસમાં ચલે છે ટી, એન્ટ્રોપી ફેરફારમાં 1/T. તાપમાન ઘટે, અણુઓની ગતિ ઉર્જા ઘટે, અવ્યવસ્થા ઓછી થાય એટલે એન્ટ્રોપી ઘટે.
બરાબર. જ્યારે અહીંયા શું થાય છે કે તાપમાન ઓછું હોય ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર વધારે હોય, તાપમાન વધારે હોય ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઓછો હોય. આ બંને વસ્તુ છે. ઓકે. હવે અહીંયા જુઓ કે અહીંયા શું થાય છે કે અહીંયા શું થશે કે પ્રણાલીમાં તાપમાન પહેલાથી જ વધારે હોવાથી ત્યાં અવ્યવસ્થા વધારે છે. એટલે એન્ટ્રોપીમાં આવતો ફેરફાર જે છે એ કેવો છે? નીચો છે. બરાબર. જ્યારે બહારનું તાપમાન જે છે એ કેવું હતું? ઓછું હતું. એટલે એન્ટ્રોપીમાં આવતો ફેરફાર વધારે છે. ઓકે. હવે એના ઉપરથી આપણે એવું કહી શકીએ સ્ટુડન્ટ, શું કહી શકીએ કે અહીંયા ફેરફાર ઓછો છે. બરાબર. એટલે એન્ટ્રોપીનો ફેરફાર કેવો કહેવાય? નેગેટિવ. અહીંયા એન્ટ્રોપીમાં થતો ફેરફાર વધારે છે એટલે આની કમ્પેરિઝનમાં આનું મૂલ્ય કેવું આવે? વધારે, એટલે કે પોઝિટિવ. તો આ જો નેગેટિવ હોય, પ્રણાલીમાં એન્ટ્રોપીનો ફેરફાર નેગેટિવ હોય અને પર્યાવરણનો એન્ટ્રોપીનો ફેરફાર પોઝિટિવ હોય, આનું મૂલ્ય મોટું હોય. ટૂંકમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે પર્યાવરણમાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર વધારે હોય એનું મૂલ્ય ધન હોય, જ્યારે પ્રણાલીમાં એન્ટ્રોપીનું ફેરફારનું મૂલ્ય ઓછું હોય અને ઋણ હોય. તો મોટું અને ધન હોય એમાંથી હું નાનું અને ઋણ બાદ કરું તો હંમેશા તેની વેલ્યુ કેવી મળે સ્ટુડન્ટ? તો કે 0 કરતાં મોટી જ મળે. મોટામાંથી નાનું બાદ કરીએ તો હંમેશા વેલ્યુ આપણને કેવી મળે? મોટી જ મળે. આના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટે, એટલે કે સ્પોન્ટેનિયસ પ્રક્રિયાઓ માટે જે કુલ એન્ટ્રોપીનો ફેરફાર છે તેને ગણાય કેવી રીતે? તો કે સિસ્ટમનો એન્ટ્રોપી ફેરફાર, સરાઉન્ડિંગના એન્ટ્રોપી ફેરફાર, આ બંનેનો સરવાળો કરીએ અને એનું મૂલ્ય જો 0 કરતાં મોટું આવે તો તે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે તેવું કહેવાય. બરાબર. શોર્ટમાં આ જ વસ્તુ યાદ રાખવાની કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય, બરાબર છે, તેમાં કુલ એન્ટ્રોપી ફેરફાર જે છે એનું મૂલ્ય કેવી રીતે મેળવાય? તો કે સિસ્ટમનો એન્ટ્રોપી ફેરફાર, સરાઉન્ડિંગના એન્ટ્રોપી ફેરફાર બંનેનો સરવાળો કરવાનો. એની વેલ્યુ જો 0 કરતાં મોટી મળે તો તે સ્વયંસ્ફુરિત છે તેવી કહેવાય. તો અહીંયા એવું લખી શકીએ કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટે કુલ એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 હોય. ઓકે. પછી સ્વયંસ્ફુરિત એટલે કે સ્પોન્ટેનિયસ, સ્વયંસ્ફુરિત ન હોય તે પ્રક્રિયાઓ માટે ટોટલ એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ ટોટલ લેસ ધેન 0 હોય. અને સંતુલનમાં જ્યારે પ્રક્રિયા હોય એટ ઇક્વિલિબ્રિયમ, કુલ એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ 0 હોય છે. તો આ આપણને 3 કન્ડિશન મળી. આ 3 કન્ડિશનમાંથી જેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નથી. જો કુલ એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0, પ્રક્રિયા સ્પોન્ટેનિયસ એટલે કે સ્વયંસ્ફુરિત છે. જો 0 કરતાં એસ ટોટલનું મૂલ્ય ઓછું તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત નથી. અને જો એન્ટ્રોપી ફેરફાર, કુલ એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય 0 મળે તો તે પ્રક્રિયા સંતુલનમાં છે તેવું કહેવાય. સ્ટુડન્ટ, એન્ટ્રોપી અને તાપમાન વચ્ચેનું સંબંધ, એન્ટ્રોપીમાં થતો ફેરફાર અને તાપમાન વચ્ચેનો સંબંધ, અને આ છે કુલ એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ ટોટલ. બંને વસ્તુ અલગ છે. અહીંયા એક લોજિક ચાલે છે કે તાપમાન ઘટે, અણુઓની ગતિ ઉર્જા ઓછી થાય, અવ્યવસ્થા ઘટે એટલે એન્ટ્રોપી ઘટે. એટલે અહીંયા તમને સમપ્રમાણ જેવો સંબંધ મળશે. જ્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફારની વાત આવે ત્યારે રિવર્સ વસ્તુ આવે. તાપમાન વધારે હોય તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઓછો હોય, તાપમાન ઓછો હોય
તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર વધારે હોય. એટલે એન્ટ્રોપી અને એન્ટ્રોપીમાં થતા ફેરફાર અને કુલ એન્ટ્રોપી ફેરફાર આ ત્રણેય વસ્તુઓમાં થોડો થોડો ડિફરન્સ છે. તો પ્લીઝ ધ્યાનથી વાંચજો અને સમજજો.